શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સતી ભોગવતીની કથા. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. સતી ભોગવતીની કથા. અમારા યુવરાજ તો પર્યટન માટે નીકળી ગયા છે. ક્યારે પાછા આવશે એ નક્કી નથી, પણ અમે તમારું શ્રીફળ સ્વીકારવા રાજી છીએ, મહારાજે તથા રાણીએ કહ્યું. યુવરાજને જોયા સિવાય તો અમે શ્રીફળ શી રીતે આપી શકીએ? મહારાજ, વિજયરાજના પુરોહિત સોમદેવે કહ્યું. અરે પુરોહિતજી, અમારા યુવરાજ નાગરાજમાં કશું કહેવાપણું જ નથી. એ સુંદર છે, શૌર્યશાળી છે, હિંમતવાન છે, બુદ્ધિશાળી છે, મહારાજ સુરસેને કહ્યું. પણ પુરોહિત ખચકાયો. પણ શું કરો છો? તમારી રાજકુંવરીને અમે ક્યાં જોઈ છે? સુરસેનજી બોલ્યા. રાજ્યકુળ ઉપર હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ. ચાલો, અમે તમારી રાજકન્યા ભોગવતીનું શ્રીફળ અમારા યુવરાજ નાગરાજ માટે સ્વીકારીએ છીએ. મહારાજ સુરસેને પુષ્કળ દ્રવ્ય આપી વિજયરાજના પુરોહિત અને મંત્રીને મનાવી લીધા અને મહારાજ વિજયરાજની કન્યા ભોગવતીનું શ્રીફળ પોતાના યુવરાજ નાગરાજ માટે સ્વીકારી લીધું. વેવિશાળ વિધિ સંપૂર્ણ થયો પછી પાછળથી મહારાજ વિજયરાજની કન્યાના પતિ અંગે માહિતી મળી. મહારાજ, એક ગુપ્તચરે સમાચાર આપ્યા. સુરસેને દગો કર્યો છે. આપણા રાજ્ય પુરોહિત અને મંત્રીને સ્વર્ણ આપી ખરીદી લીધા છે. યુવરાજ નાગરાજ તો સાવ કુરૂપ છે, એ કુબડા છે. મહારાજ, વિજયરાજના અફસોસનો કોઈ પાર ન રહ્યો. તેને શી ખબર કે પોતાનો રાજ પુરોહિત અને મંત્રી બેવફા નીકળશે. તેને પારાવાર દુઃખ થયું, પણ બાજી તો હવે હાથમાંથી ચાલી ગઈ હતી. મહારાજ વિજયરાજની કન્યા ભોગવતી અત્યંત રૂપવતી, લાવણ્યનો મહાસાગર હિલોળે ચડ્યો હોય એવું લાસ્ય ભોગવતી પાસે હતું. એ ચતુર, દક્ષ, સુશીલ અને સમજુ હતી. એને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે પોતાના દુઃખી પિતાને કહ્યું. પિતાજી, વિધિનું નિર્માણ આપણે શી રીતે મિથ્યા કરી શકીએ? મને મારી જાત ઉપર વિશ્વાસ છે, જગદીશ ઉપર શ્રદ્ધા છે. મારા પતિદેવ ગમે તેવા હશે, હું તેમની સેવા કરીશ, તેમનું જતન કરીશ. મહારાજ, સુરસેનના પુત્ર નાગરાજનું ખાંડું લઈ જાહ્નવી પહોંચી. વિધિવત લગ્ન થયા અને ભોગવતી સાસરે આવી. સુરસેનજીએ પોતાના પુત્રને છુપાવી રાખ્યો હતો. નાગરાજ સાવ કુરૂપ હતો. તેના અંગો વંકાઈ ગયા હતા, ચહેરો પણ અનાશક હતો. મહારાજ સુરસેને તેને રાજમહેલ છોડવાની મનાઈ ફરમાવી દીધી હતી. મહેલના એક ઓરડામાં નાગરાજની સ્થિતિ એક કેદી જેવી જ હતી. સાસરે આવ્યા પછી ભોગવતી એક સપ્તાહ તો કશું ન બોલી. આ અઠવાડિયા દરમિયાન તેને પોતાના પતિનો પડછાયો પણ જોવા ન મળ્યો. એક દિવસ તેણે તેની સાસુને પૂછ્યું, મારા પતિદેવ ક્યાં છે? એમના દર્શન કરી હું ક્યારે પાવન થઈશ? બેટા, રાણીએ પુત્રવધૂનું રૂપ જોઈ પારાવાર શોક થયો. એને થયું કે આવી ભોળી, સમજુ, રૂપવતી, ગુણિયલ યુવતીને ફસાવી પોતે ભારે અપરાધ કર્યો છે. દીકરી, તારા પતિદેવ તો દેશાવરમાં પર્યટન ગયેલ છે. તેમને આવતા સમય લાગશે. તું ચિંતા ન કર. અહીં તને કોઈ જાતની મુશ્કેલી ન પડે એની સંપૂર્ણ કાળજી હું રાખીશ. એ વખતે તો ભોગવતી કશું ન બોલી, પણ એ સમજી ગઈ કે પોતાનો પતિ રાજમહેલમાં છે અને તે કુરૂપ છે, માટે જ એને બંદી જેવી અવસ્થામાં રાખવામાં આવેલ છે. પરણીને સાસરે આવેલી યુવતી ક્યાં સુધી પોતાના પતિની સેવાથી વંચિત રહી શકે? ભોગવતીએ પોતાના પતિને શોધી કાઢી અને એને મળવાનો સંકલ્પ કર્યો. એણે રાજમહેલની તમામ દાસીઓને પૂછી જોયું, પણ કોઈએ એને સાચા સમાચાર ન આપ્યા. દેશાટને ગયા છે, કોઈ કહે સમુદ્ર પાર જવા ગયા છે, કોઈ કહે દૂર દૂર શત્રુઓ જીતવા ગયા છે, તો કોઈ કહે કૈલાસ અને માનસરોવર ઉપર ફરવા ગયા છે. ભોગવતી આવા જવાબો સાંભળીને કંટાળી જવાને બદલે પ્રોત્સાહિત થઈ ગઈ. કોઈ એક સરખો જવાબ ન હોવાથી એને ખાતરી થઈ ગઈ કે નક્કી કંઈક રહસ્ય તો છે જ. પછી એણે એક દાસીને વિશ્વાસમાં લીધી.
જો મારા પતિના દર્શનો નહીં કરે ને તો આજથી હું અન્ન જળનો ત્યાગ કરીશ, નિંદ્રાનો ત્યાગ કરીશ. મારા પતિદેવના દર્શન વગર હું જીવી નહીં શકું. યુવરાજની દાસીએ કહ્યું, તમારા પતિદેવ તો અહીં છે, આ મહેલમાં છે, પણ તેઓ કુરૂપ છે. એને જોતાં જ તમે બેભાન બની જશો. હકીકતે તો તમારી સાથે છળ કરવામાં આવ્યું છે. આ બધું તું ભૂલી જા. ભોગવતીએ કહ્યું, હવે તો એ મારા પતિ જ છે. એ જેવા છે તેવા મારે મન તો કામદેવ સમાન છે. મારા પતિ એ જ મારા પરમેશ્વર છે. તું મને એમની પાસે લઈ જા. પણ એ અત્યંત ક્રોધી છે, તમને જોતાં જ ગુસ્સે થઈ જશે. ભલે થતાં પુરુષનો સ્વભાવ એવો જ હોય છે, જલ્દી ગુસ્સે થઈ જાય એવો, પણ હું તેમને શાંત પાડીશ. ભોગવતીએ કહ્યું, તમે ડરશો તો નહીં ને? દાસીએ કહ્યું, અરે ડર શા માટે? ભોગવતી બોલી ઉઠી, પતિને જોવા તો હું તલસું છું. એમના દર્શન થતાં જ હું પુણ્યવતી થઈશ. એ જ તો મારા દેવાધિદેવ છે. તો ચાલો મારી સાથે. દાસીએ ભોગવતીનો હાથ પકડ્યો. છેક ભોંય તળિયે એક ઓરડામાં ભોગવતીએ નાગરાજને જોયો. એ દોડીને પતિના પગમાં ઢળી પડી. મારા નાથ કહેતી, અરે તું કોણ છે? અહીં શા માટે આવી છે? નાગરાજે ઉછળ્યો, હું તમારી પત્ની છું, હું ભોગવતી છું. પત્ની? નાગરાજ ચકિત થઈ ગયો. તું પાગલ તો નથી ને? આ મારું કુબડાપણું તો તું જો. મારી સાથે કોઈ કન્યા લગ્ન ન કરી શકે. તું કાં તો મિથ્યા બોલી શકે છે અથવા તને કોઈ ફસાવી છે. નહીં નાથ, મને કોઈએ ભેળવી નથી. ભોગવતીએ નાગરાજના ચરણો ઉપર હથેળી ફેરવી. હું તો તમારી દાસી છું, ધર્મપત્ની છું. તો મારા માતા પિતાએ તને છેતરી છે, કારણ કે એમણે મને તો અહીં બંદીખાની દશામાં જ રાખ્યો છે. હવે ભૂતકાળને ભૂલી જાઓ સ્વામી. ભોગવતી બોલી, મને તમે પત્ની તરીકે સ્વીકારશો? હવે પછી રાત દિવસ હું જ તમારી સેવામાં રહીશ. ભોગવતી. નાગરાજ હસ્યો. તારું રૂપ તે કદી અરીસામાં જોયું છે? તું તો ચંદ્રમુખી છે, સાક્ષાત રતિ સુંદરી છે. અને હું તો બાહુ છું. તું મને ભૂલી જા. સ્વપ્નમાં પણ મને યાદ ન કરતી. નહીં નાથ, એવું ન બોલો. ભોગવતીએ નાગરાજના હોઠ ઉપર પોતાની હથેળી મૂકી. તમે તો મારા સૌભાગ્યનાથ છો. મને તમારી સેવા કરવાનો અવસર આપો, એ જ મારી પ્રાર્થના છે. નાગરાજ ચકિત થઈ ગયો. હે રૂપસુંદરી, તું મારી સેવામાં રહે એ તો મારું પરમ સૌભાગ્ય છે. પણ મને નથી સમજાતું, એ ઉચિત છે કે નહીં? એ ઉચિત છે, શાસ્ત્રો માન્ય છે. પત્નીએ જ પતિની તમામ સેવા કરવાની હોય છે. એમાં જ પત્નીનું કલ્યાણ છે. ભોગવતી બોલી, ભગવાન મનુએ જે શાસ્ત્ર આજ્ઞાઓ આપી છે એ પ્રમાણે જ હું વર્તી રહી છું. ભલે. નાગરાજ બોલ્યો, હવે હું જોઉં છું કે કોણ તને મારી સેવામાંથી ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. કોઈ જ નહીં. પતિની સેવા કરતી પત્નીને રોકવાનો અધિકાર તો ખુદ બ્રહ્મામાં પણ નથી. ભોગવતીએ કહ્યું. એ દિવસથી ભોગવતીએ પતિની સેવા સંભાળી લીધી. એ પોતે જ પતિને સ્નાન કરાવતી, તેલ મર્દન કરતી, એની શૈયા સાચવતી અને શાસ્ત્ર વચન, ન્યાયશાસ્ત્ર વાચન, કથાઓ વાર્તાઓ કરતી. મહારાજ સુરસેન અને રાણી પણ હવે ભોગવતીની કથાઓ સાંભળવા આવવા લાગ્યા. રાજમહેલનું વાતાવરણ તપોભૂમિ જેવું બની ગયું. પણ એક દિવસ પતિને લઈ ભોગવતી તીર્થક્ષેત્રો ઉપર નીકળી પડી. ભારત વર્ષના તમામ જોવાલાયક સ્થળો તેણે પતિને બતાવ્યા. આ તરફ સુરસેનજીનું અવસાન થતાં નાગરાજના નાના ભાઈઓએ અંદરોઅંદર રાજ્ય વહેંચી લીધું. અને જ્યારે નાગરાજ અને ભોગવતી પાછા આવ્યા ત્યારે નગરના દરવાજા તેમણે બંધ કરી દીધા. આ રાજ્ય ઉપર મારો અધિકાર છે, હું લડી લઈશ. નાગરાજ બોલ્યો, ભાઈઓ સાથે કજિયા ન થાય. ભોગવતી બોલી, એમને સમજાવીને કામ લઈશું તો તે અવશ્ય સમજી જશે. ભોગવતીએ નગરની બહાર એક આવાસમાં મુકામ રાખ્યો. પછી એણે કહ્યું, નાથ, આપણે તીર્થસ્થાન કરીને આવ્યા છીએ. આપણે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને યજ્ઞ કરવો જોઈએ. તરત જ યજ્ઞની તૈયારીઓ થઈ. ઋષિમુનિઓ આવ્યા, વિદ્વાન બ્રાહ્મણો આવ્યા. પોતાના પિતૃપક્ષને પણ નિમંત્રણ પાઠવ્યું. નાગરાજના નાના ભાઈઓ પણ યજ્ઞના ભાગ લેવા આવ્યા. નગરના દરવાજા ખુલી ગયા. યજ્ઞની પૂર્ણાહુતિની સમયે ભોગવતીએ બ્રહ્માજીને અર્ઘ્ય આપતા કહ્યું કે હે દેવતાઓ, જો મેં મન, વચન અને કર્મથી, સાહજિકતાથી, પ્રેમથી
મારા પતિદેવની સેવા કરી હોય અને પતિવ્રત ધર્મ પાળ્યો હોય તો મારા પતિદેવની શારીરિક કુરૂપતા દૂર થઈ જાવ. એ જ ક્ષણે યજ્ઞકુંડમાંથી એક પ્રકાશિત તેજ વલય બહાર દેખાયું અને ચક્રાકાર ધૂમતું નાગરાજમાં સમાઈ ગયું. નાગરાજની સઘળી કુરૂપતા દૂર થઈ ગઈ. એ ઇન્દ્ર જેવો શોભાયમાન બની ગયો. ફાટી આંખે લોકો ભોગવતીના સતીત્વને જોઈ રહ્યા. સતી ભોગવતીની જય હો, મહારાજ નાગરાજનો જય હો. લોકોએ નાગરાજને પોતાના રાજા તરીકે સ્વીકારી લીધું. નાગરાજના ભાઈઓ હવે લાચાર હતા. ભાભી, તમે અમારા કુળને ઉદ્ધાર્યું છે. આજથી અમારા મોટા ભાઈની સેવામાં અમે સમર્પિત છીએ. સતી પ્રતિવતા મહારાણી ભોગવતીનો જય હો. ભોગવતી જનતા જનાર્દને અશ્રુભીની આંખે વંદન કરી રહ્યા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.